તો આપણે અહીંયા તમારા ખેતરની અંદર પ્રાકૃતિક કૃષિમાં કયા કયા પાક હમણાં શાકભાજી વાવ્યા હતા એ કયો? મેં સાહેબ ચોમાસાની અંદર દિવાળીની આજુબાજુમાં મેથી, ભટ્ટા, લાંબડી રીંગણ, મેઘપુરિયા રીંગણ, ટામેટા, દેશી રીંગણ, પછી મરચું, આ બધું મિક્સના એક બે પાળીઓ કરેલો. ઇન્ટરક્રોપિંગ કરી હતું, બબ્બે ઓળો છું. અને એનામાં અંદર આ લગભગ સમજો કે 5 વીઘો જમીન જ થતી હશે આટલી. હા, આટલો જ લગભગ 5 પાળીઓ જેવું છે. 5 પાળીઓ પૂરો નહીં થતો. અને એની અંદર મેં સારામાં સારી આ 4 મહિનાની અંદર 45,000 થી 50,000ની આવક લીધી. અને એ પણ લોકલ વેચી. અને મેં 30 રૂપિયાનું 500 વેચ્યું, મતલબ કે 60 રૂપિયાનું કિલો. અને મારા ઘેર દૈનિક 1000 મણથી 1.5 મણ માલ વેચાયો છે, બધો ટુકડે થઈ. અને રોજિંદો મને ના લેબરનો ખર્ચો પડ્યો કે કશું જ કહેતું કશું નહીં. અને સારામાં સારું ઉત્પાદન આ ખેતીએ મને આપ્યું છે. બરાબર. તો આપણે જે આ મિથ હોય છે, બધા લોકો એવું માનતા હોય છે કે પ્રાકૃતિક કૃષિ કરો એટલે ઉત્પાદન ઘટે છે, એવો તમને કોઈ અનુભવ થયો? કોઈ જ નહીં સાહેબ. પ્રાકૃતિક ખેતીથી સારામાં સારો ફાયદો એવો રહ્યો કે મેં આ જે વખત વાવ્યું ને એ વખત વાતાવરણની ઇફેક્ટ પડે છે. તો જે આપણે ભાદરવા મહિનામાં એમાં મેલો ને બધું આવતું હોય છે, પણ મારા ખેતરની અંદર મેલાની જીવાતની અસર નહીં હતી. જ્યારે મારા બાજુના ખેતરમાં અડદ ને એવું બધું હતું કે એમને 2-3 વખત દવા છોટવી પડી, મારે એક વખત નહીં છોટવી પડી. બરાબર, સરસ.